ડભોઈની શિવ પાર્ક અને સિદ્ધિવિનાયક સોસાયટીમાં તસ્કરોએ એક જ રાત્રિમાં 3 બંધ મકાનોના તાળા તોડતા ચકચાર મચી જવા પામી છે. 3 પૈકી એક મકાનમાંથી તસ્કરોને ચોરી કરવામાં સફળતા મળી છે. જોકે ઘર માલિક હાલ બહાર ગામ હોય હજુ સુધી ફરિયાદ થઈ નથી. ડભોઈ સોસાયટી વિસ્તારમાં શિવ પાર્ક મકાન નંબર C15 રહેતા વિનોદભાઈ ગોહિલ જેઓ તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે અચાનક અમદાવાદ ખાતે તેઓના કુટુંબમાં એક મરણ થઈ જતા તેઓ મકાનને તાળા મારી અમદાવાદ ખાતે મરણોત્તર ક્રિયામાં ગયા છે. જેનો લાભ અચાનક જ રાત્રિના તસ્કરોએ ઉઠાવતા તેઓના મકાનને નિશાન બનાવી ઘરમાં ઘૂસી તિજોરી કબાટના તાળા તોડી ચોરી કરી પલાયન થઈ જવામાં તસ્કરોને સફળતા મળી છે. એટલું જ નહીં, વધુ મળતી માહિતી અનુસાર બાજુમાં જ આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં પણ તસ્કરોએ 2 જુદા જુદા મકાનના તાળા તોડ્યા હતા. જોકે મકાનમાં કંઈ ન હોવાથી તસ્કરોનો ફેરો માથે પડ્યો હોય તેમ જણાય છે. આ બાબતે વિનોદભાઈ ગોહિલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મરણની અશુભ ઘટના અચાનક બની હોય અમે તિજોરીને આમ જ છોડીને નીકળી ગયા હતા. હવે આવીને શું ગયું છે શું નથી ગયું તે તપાસ કરી પોલીસ ફરિયાદ નોંધાવીશું નું જણાવ્યું હતું. અહીં શું ગયું છે શું નથી ગયું ફરિયાદ થાય છે કે કેમ એ મહત્વનું નથી, પરંતુ એક જ રાતમાં 3 મકાનોના તાળા તૂટતા હોય ત્યારે સવાલ માત્ર ઊભો થાય છે કે એક જ પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે.